નમસ્કાર મિત્રો, તો આજે આપણે ગરડા તાલુકાના આપણે રાધા વાવે આવ્યા હતા. તો જોયું કે ચાલો મિત્રોને પણ રાધા વાવના દર્શન કરાવડાવી. અને ગરડાથી આશરે 1.5 કિલોમીટરના અંતરે આપણે આ વાવ આવેલી છે. તો હું તમને સંપૂર્ણ વાવ બતાવું, તો કન્ટિન્યુ છેલ્લે સુધી બન્યા રહીજો. તો મિત્રો જોઈ શકો છો, આ પથ્થરથી બનેલી વાવ છે ને આ 7 માળની રાધા વાવ છે. અને કહેવામાં મિત્રો એવું આવી રહ્યું છે કે આ સ્વામિનારાયણ ભગવાને બનાવેલી છે અને વર્ષો જૂની રાધા વાવ છે, તમે જોઈ શકો છો. અને અહીંયા 12 માસ પાણી ખૂટતું નથી. અને ચોમાસું હોય તો ઘણું આપણે ઉપર પાણી આવી જાય છે. આ બધું અમારું માથું રહ્યુંથી ઉપર પાણી બધે આવી જાય છે. આશરે આટલા થોડાક પગથિયા બચે છે, બાકી બધી પાણી હોય છે. અને જોઈ શકો છો, વર્ષો જૂની છે. અરે ને જ્યાં પથ્થરને કાંઈ થયું નથી, આ પથ્થરથી જ બનેલી છે, તમે જોઈ શકો છો. સંપૂર્ણ બધે પથ્થરથી જ બનેલી છે રાધા વાવ. તો સંપૂર્ણ હું તમને વાવના દર્શન કરાવું. જો ઉપરથી આ રીતનું કંઈક છે વ્યૂ. જો અહીંયા સુધી 12 માસ મિત્રો પાણી ભરેલું હોય છે, પાણી ખૂટતું જ નથી ક્યારેય. જો અને અહીંના જ્યારે બાપુ તો 6 વાગ્યાની આરતીમાં આવે છે, ત્યારે તો કંઈ બાપુ હોય નહીં, આરતી કરીને જતા રહેશે. એની આપણી કરતાં વધારે ઇતિહાસની ખબર હોય, પણ મને તો જેટલો ઇતિહાસની ખબર છે એટલી હું તમને વાત કરું છું. જો આ રીતનું છે. અને પાણી ઘણું અહીં સુધી ઉપર ટોચ ઉપર સુધી આવી જાય છે પાણી ચોમાસામાં. જો ફરતે ફરતે સંપૂર્ણ પથ્થરથી બનેલી છે, જોઈ શકો છો તમે. આ રીતનું કંઈક છે, બધા પથ્થરથી જ બનેલી છે વાવ. અને બહુ વર્ષો જૂની મિત્રો વાવ છે. તો આ હતી ગરડાની રાધા વાવ. તો અમારું કામ અહીંયા ચાલુ છે, તો અમે ને અમારા મિત્ર બે આવ્યા હતા અહીંયા જમવા. તો સરસ મજાની બધી સુવિધા છે, પાણી પીવાનું, બાકડા, બધું બેસવાની સુવિધા છે. ને ઘણા વટે માર્ગો અહીંયા આવે છે, ભોજન કરે છે અને વિસામો લે છે. તો કેવી લાગી તમને રાધા વાવ, તો કોમેન્ટમાં અવશ્ય જણાવજો. તો ચાલો મળીશું નેક્સ્ટ વિડીયોમાં. તો બધાને જય કષ્ટભંજન દેવ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ.